કેમ છો? જય માતાજી. તમારા બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં. તમને એમ થતું હશે કે હવે આ બધું નવું શું આવ્યું છે એમ, બરોબર? તો હવે તમને લોકોને મારે એમ કહેવાનું કે મેં જે ઇન્સ્ટાગ્રામ પર પહેલી જે રીલ્સ તો કેટલા ટાઈમથી હું મૂકું જ છું, પણ મારી જે પહેલી રીલ્સ જે વાયરલ થઈ હતી ને, તે ફોટાવાળી રીલ્સ છે. તેમાં અત્યારે હાલમાં 149K જેટલા વ્યૂઝ થઈ ગયા છે. અને એના પછી જે રીલ્સ મારી વાયરલ થઈ હતી તે મારી સેકન્ડ વ્લોગ હતો એમ. તેમાં 10K જેટલા વ્યૂઝ છે, પણ આટલું બધું એમાં પરફોર્મન્સ સારું નથી. અને એના પછી પણ જે રીલ્સ વાયરલ થઈ મારી તે છે ઠાકરની જાન, આપણે ગોબાના ઠાકરની જાન. તે વાળી જે રીલ્સ છે તેમાં અત્યારે હાલમાં 60K જેટલા વ્યૂઝ છે. અને એની પછી જે અત્યારે લેટેસ્ટ મારી જે રીલ્સ છે, જે મેં આ જ કપડામાં બનાવેલી હતી, જે માતાજીની ફોટાવાળી રીલ્સ, કે ભાઈ તમારે વ્યાજનું દબાણ છે કે તમારે ગમે તે દબાણ છે, પણ માત્ર અને માત્ર એક જ ભરોસો ને એક જ આધાર કે તાર તો તું અને માર તો તું માતાજી. એ ટાઈપનો આપણે ઈરાદાવાળો વિડીયો આપણે જે બનાવ્યો હતો, એમાં હાલમાં પણ અત્યારે વ્યૂઝ આવવાના ચાલુ છે. તેમાં 3 થી 4 દિવસ થઈ ગયા છે અને હજુ પણ વ્યૂઝ આવે છે. તો મને એવો વિચાર આવ્યો કે મિત્રો, મને વિચાર નહીં, હવે મારે જે આગળ જે રીલ્સ બનાવી છે ને મિત્રો, મારે ભૂતકાળની પણ તમને વાત કરું અને ભવિષ્યની પણ તમને વાત કરું. મેં ક્યારેય કોઈ પણ વસ્તુનું પ્લાનિંગ કર્યું જ નથી અને મને આવડતું જ નથી. મેં હંમેશા હું માતાજી સામે ઝીરો થઈ ગયો છું અને માતાજી સામે હાવ બધી હોશિયારી મૂકીને એને મેં પ્રાર્થના કરી છે કે માં, મને એમ થાય છે કે હું આ ટાઈપનું કંઈક કરું માં, હવે એમાં કઈ રીતે થાય તો મને જ નથી ખબર હોતી. ધારો કે આજે મારે રીલ્સ મેં ઉતારી કોઈ પણ, એના 1-2 દિવસ અગાઉ મને અચાનક જ વિચાર આવી જાય કે મારે આ વસ્તુ કરવાની છે અને તરત જ મારે થઈ જાય છે. તો આપણું એ રીતનું કામ છે, એવું નહીં કે 1-2 મહિનાથી પ્લાનિંગ હોય ને પછી કરી સક્સેસ થાય, એવું મને આવડતું નથી. હવે આ રીલ્સ મારી જે આવેલી ને એના ઉપરથી મને એમ થાય છે કે હવે હું આગળ પણ આવી રીલ્સ બનાવું તો આપણે માતાજીને પ્રાર્થના કરીશું. અને હવે મને એવું થાય છે કે કઈ હું રીલ્સની સિરીઝ એવી લઈને આવું, ધારો કે પાર્ટ 1 હોય, 2 હોય, 3 હોય, એ રીતે હું હવે રીલ્સ બનાવીશ. તો તમે લોકો મને આવો સપોર્ટ આપતા રહીજો. અને ચાલો ફટાફટ માતાજીને પગે લાગી નમન કરીએ અને ઓફિસે જઈએ. અને આપણે આ હેરસ્ટાઈલ જે છે, હવે જે આવનારી જે રીલ્સ આવશે ને મારી, એમાં મારે વાળ વધારવાના છે. એટલે ઘણા લાંબા સમય પછી એ રીલ્સ આવશે જે મારે બનાવી છે તે, પણ મારે થોડા વાળ વધારવા છે એના માટે. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. સીતારામ દાદા, સીતારામ દાદા અને જય માં ભગવતી ચામુંડા. ચાલો હવે ઓફિસે જઈએ. ચાલો હવે હું ઓફિસ આવી ગયો છું અને રોજની જેમ માતાજીને પગે લાગી લઈએ. ત્યાર પછી બાપા સીતારામ. અને કેવિન પણ આવી ગયો છે ઓફિસે, મારી કરતા પહેલા આવી ગયો છે અને એનું કામ ચાલુ કરી દીધું છે. અને આવનારી તમને જે મેં કીધું હતું કે આપણે વાળ વધારવાના છે, આવનારી જે રીલ્સ બનાવવા માટે જે બનાવવાની છે, તેમાં કેવિન પણ સામેલ હશે. કેવિન અને મિત પણ. કેવિન, તું વાળ વધારવાનો છો? નહીં, કેવિનના વાળ નથી વધારવાના, કેવિનને ખાલી દાઢી વધારવાની છે, બરોબર? તો ચાલો ફટાફટ આપણું વર્ક કરવા બેસી જઈએ. તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો અને તમારા સપોર્ટથી જ આગળ વધવાનું છે. પહેલો સપોર્ટ માતાજીનો અને બીજો સપોર્ટ તમારો અને ત્રીજો સપોર્ટ પોતાનો, બરોબર? તો વ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો હવે આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને બહુ જ ભૂખ લાગી છે, એટલે ફટાફટ ઘરે જઈએ. અને માતાજીનો ધૂપ દીવાબત્તી કરવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો હવે હું ઘરે આવી ગયો છું અને બહુ જ ભૂખ લાગી છે. શું વાત છે? તો ગરમા ગરમ રોટલા અને શું છે મમ્મી બીજું? કઢી, ખીચડી, રોટલા. પણ પેલા આપણે ધૂપ કરવાનો છે માતાજીનો, બાકી છે ધૂપ કરી લઉં પછી જમવા બેસીશું. તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો.
હવે હું જમવા બેસી ગયો છું અને જમવામાં છે આજે સરસ મજાનું ઘી રોટલો અને ઉપર સરસ મજાનું ઘી લગાવી દીધું છે મમ્મીએ. ખીચડી છે, કઢી છે, એનું શાક અડદનું શાક છે. નીચેથી મનીષા આપ્યું. ત્યાર પછી આ 3 ભાતના આથણા છે. તો ચાલો તમે લોકો પણ કઢી અને રોટલો ખીચડી ખાવા ચાલો તમે લોકો પણ, અને આપણે પણ ફટાફટ જય માતાજી હરિહર કરી લઈએ. તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. અત્યારે જમવામાં સાથે મમ્મી અને રાજવી પણ છે. ચાલો પહેલા તમને કઢી સરસ મજાની ટેસ્ટ કરીને બતાવું. જો રોટલો કઢીમાં બોળીને સોળીને બધું ભેગું કરીને ખાઈ લેવાનું છે. જય માતાજી. અને આ તમે વાળ જોવો છો ને, હમણાં તમને બ્લોગમાં આવું જ દેખાય, કારણ કે મેં જે રીલ્સ જે છેલ્લે બનાવી ને, મિની બ્લોગની નહીં, પહેલી રીલ્સ માતાજી વાળી, ત્યાર પછી માતાજીએ જે મને મનમાં ઉજાડ્યું છે ને, જે રીલ્સ બનાવવાનું પાર્ટ 1 to 3 રીતે બનાવવાનું હતું, તેના માટે મને એવું ઉજાડ્યું કે હું વાળ વધારવું અને થોડુંક શરીર પણ એવું આમ ખાધે પીધે એવું રાખવું, તો આપણે એવી રીલ્સ બનાવવાની છે. તો તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. ચાલો સરસ મજાનો આપણે રોટલો ટુકડા કરી નાખ્યા છે. મસ્તનું અંદર કઢી નાખવાનું છે અને અડદનું શાક નાખીને ખાવાનું છે. બહુ મજા આવશે. જોકે મને આ રોટલો ને કઢી એવું મને પહેલાં કઢી ને એવું નહોતું ભાવતું, પણ હમણાંથી હું ઘણા ટાઈમથી ખાઉં છું. કઢી રોટલો મને બહુ ભાવે છે. રોટલો પહેલાં નહોતો ખાતો, હમણાંથી રોટલો ભાવે છે. અને ભૂખ લાગી હોય ત્યારે તો બધું ભાવે જ તે. ચાલો હવે આપણે નાખશું અંદર આ શાક. આપણે ભેગું લઈ લઈએ, અંદર નાખીએ કઢી. કઢી નાખી દીધી. સાથે થોડુંક અડદનું શાક પણ નાખશું આપણે. તો તમે લોકો પણ કમેન્ટમાં લખજો કે કોને કોને કઢી રોટલો બહુ જ ભાવે છે. તો ચાલો તમને ટેસ્ટ કરીને જો બતાવું. બસ સરસ મજાનો કઢી રોટલો. વ્લોગમાં બનેલા રહેજો. ચાલો હું આવ્યો છું અત્યારે કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ. અને કાકા વાળ જોઈને દાંત નહીં કાઢતા. હવે એમાં એવું છે કે આપણે જે રીલ્સ આગળ મેં ઉતારી ને, હવે જે આગળ બીજી એક રીલ્સ છે ને, માતાજી કંઈક વિચાર આપે છે મનમાં. આમ થોડુંક મને નથી ખબર પ્લાનિંગ હું કરવાની થઈ છે, પણ આમ કંઈક મજા આવે એવી રીલ્સ માતાજી ઉજાડે છે બનાવવાની. તો એની આટું મારે વાળ વધારવા પડે એમ છે, બરાબર. આપણે વ્લોગની રીલ્સ તો ચાલુ જ રહે, પણ આપણે વાળ વધારીને જો ઓલી માતાજી વાળી રીલ્સ લીધી છે ને, એ રીતના હવે પાર્ટ 1 to 3 ટાઈપ આપણે બનાવવાની છે સિરીઝ, બરાબર. બનાવી દો બસ. કાલે બનાવી ને સોડા બનાવો. ધીમેથી આવજો કાકા, કાલની જેમ નહીં કરતા. ધીમે મારે તો કેવું ફાસ્ટ જ આપણને કાંઈ નહીં, ધીમે ટ્રાય કરી આપે. મને પટેલ ઓટોમેટિક ગુજામ છે. કાલે તમે આપ્યું તો બી ગયો આમ કરીને મારી દીધું, બી ગયો મને દાંતે જ આવવા મળ્યા. પટેલ આ સિસ્ટમ